નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? રીતેશ સુરેશભાઈ મકવાણા, કયો ગામ? બરોડા. વડોદરા. રીતેશભાઈ, તમારા ઘરમાં કોઈકને કંઈક તકલીફ હતી, શું તકલીફ હતી? એકચ્યુઅલી મારા મમ્મીને ઘૂંટણનો થોડો દુખાવો રહેતો હતો. ડૉક્ટરને બતાવ્યો તો ડૉક્ટરે કીધું કે ઘૂંટણનો ઘસારો છે. ઓકે. તો દર્શક મિત્રો, જેમના આપણે પ્રોબ્લેમ છે એમના મુખેથી સાંભળીશું. નમસ્કાર બેન. નમસ્કાર. શું નામ તમારું? નૈનાબેન સુરેશભાઈ મકવાણા. ઓકે. નૈનાબેન, તમને કંઈક પ્રોબ્લેમ હતો શરીરમાં? શું તકલીફ હતી તમને? મને ઘૂંટણનો ઘસારો હતો. ઘૂંટણનો ઘસારો હતો. તો તકલીફ શું થતી હતી તમને? બેસાતું નહોતું, પલાઠી વાળીને ચલાતું નહોતું. ઓકે. અને હવે સારું છે. હવે સારું છે. સારું છે. બેસાતું નહોતું, પલાઠી વાળીને નહોતું. ચાલવામાં પ્રોબ્લેમ થતો હતો, સીડી ચડવામાં પ્રોબ્લેમ થતો હતો, આવા પ્રોબ્લેમ થતા હતા તમને? તો એ કેટલા સમયથી પ્રોબ્લેમ હતો બેન? મને 6 મહિનાથી 6 મહિનાથી પ્રોબ્લેમ હતો. તો એના માટે તમે કોઈ ડૉક્ટરને બતાવેલું બેન? બતાવેલું ડૉક્ટરને. તો ડૉક્ટરનું કહેવાનું શું હતું? ડૉક્ટરે તો ગોળી આપી અને ઓપરેશન કરાવવું પડશે એવું કીધું. ડૉક્ટરે ઓપરેશન કરાવવાનું કીધું હતું. જે તમે 6 મહિનાથી હેરાન થતા હતા એના માટે તમે રિપોર્ટ નહીં કરાવ્યું તો ઓપરેશન કરાવવાનું કીધું હતું. તો શું તકલીફ શું હતી એમાં? એમાં ઘૂંટણ દુખતો હતો અને કે ઘસારો બહુ આવ્યો છે. ઘસારો લાગ્યો છે એવું કીધું ઘસારો હતું. આવ્યો છે. તો ડૉક્ટરે કંઈ ખર્ચો કીધો હતો બેન? 2-2.5 લાખ કીધેલો ખર્ચ. 2 થી 2.5 લાખ રૂપિયાનો ખર્ચો કીધો હતો. તો તમે ઓપરેશન કરાવી નાખ્યું? ના, ઓપરેશન તમારે કરાવવું નથી. નથી કરાવવું. તો અત્યારે તો તમને સંપૂર્ણપણે સારું થઈ ગયું છે. સારું છે. તો એ થયું તમને શેનાથી સારું બેન? આ દવાથી વિડીયો જોયો એમાં દવા મંગાવી સુરતથી. હા. એનાથી સારું છે મને. અચ્છા, દવા મંગાવી સુરતથી, એનાથી અત્યારે તમને સારું છે. સારું થઈ ગયું. ઓકે. તો એ દવાનો કોર્સ તમે કેટલા સમય કર્યો છે બેન? 1.5 મહિનો થયો છે હજુ. 1.5 મહિનાનો કર્યો છે. 1.5 મહિનો. હવે દવા તમે જ્યાં સુધી લીધી, 1.5 મહિના સુધી લીધી, એ સમય દરમિયાન તમને કોઈ શરીરની અંદર કોઈ આડઅસર કે એવું કંઈ? ના, બિલકુલ નહીં. બિલકુલ નહીં. તો એ અમારા દર્શક મિત્રોને તમે જરા બતાવશો કઈ દવા લીધેલી છે? ઓકે. એસ્ટોનિયા 1 કંપનીની ઓર્થો 1. ઓકે. બીજી. એસ્ટોનિયા 1 કંપનીની કેલ્મેક ડી. એસ્ટોનિયા 1 કંપનીની જોઈન્ટ ફ્લેક્સર. આ 3 દવાનો કોર્સ બેન કેટલો કર્યો છે તમે? 1.5 મહિનો. 1.5 મહિનો કર્યો છે. આ 1.5 મહિનાની અંદર જે તમે 6 મહિનાથી હેરાન થતા હતા એમાં એનો અત્યારે કોઈ પ્રોબ્લેમ ખરો? ના. જે તમે કીધું કે ચાલવા, ઉઠવા, બેસવામાં તમને જે પ્રોબ્લેમ થતો હતો એમાં એનો અત્યારે કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી. સારું છે. તો આ દવા લેવાથી તમે ખુશ છો બેન? હા, ખુશ છું. તો તમે આ દવાને લઈને લોકોને શું સંદેશો દેવા માંગો છો? મારો તો લોકોને એક જ કહેવાનો ઉદ્દેશ છે કે આ દવાથી મારા મધરને 1.5 મહિનામાં સંપૂર્ણ રાહત થઈ ગઈ છે. જે એમને ચાલવામાં, ઉઠવામાં, બેસવામાં તકલીફ થતી હતી એનાથી અત્યારે સંપૂર્ણ રાહત છે. અત્યારે સંપૂર્ણ રાહત છે. સંપૂર્ણ રાહત છે. તો મારે એક જ વસ્તુ કહેવી છે કે જો આજે મેં 2.5 લાખ રૂપિયા ખર્ચીને મમ્મીને ઓપરેશન કરાવ્યું હોત તો પણ કદાચ આટલું સારું ના હોત જે આ દવાથી છે. મતલબ આ તમારો આ દવા યુઝ કરીને જે તમારો આત્મવિશ્વાસ બોલે છે ટૂંકમાં, સાચી વાત છે. આ રિઝલ્ટ જે એટલું તમને બેસ્ટ મળ્યું છે, સારું છે. ઘણી રાહત છે. ઘણી રાહત છે. મતલબ સંપૂર્ણપણે અત્યારે તમારા મમ્મીને કમ્પ્લીટ થઈ ગયું છે. ઓકે. તો ઇન્ટરવ્યૂ આપવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને દર્શક મિત્રો, મારે તમને માત્ર જણાવવાનું એ છે કે આ જે દવાનો શબ્દ યુઝ થાય છે તે કોઈ પણ દવા નથી. માત્ર ને માત્ર એક માણસ જાતિને આપણે આજીવિકા પ્રમાણે આજના શરીરને આપણે જે ખોરાક જે છે તેમાં જે ન્યુટ્રિશન આપણને પૂરા પ્રાપ્ત નથી થતા આપણા બોડીને, તો એ માત્ર ને માત્ર ન્યુટ્રિશન પૂરી પાડવા માટેની આ અમે દવા આપીએ છીએ. એક પ્રકારનો ખોરાક જે છે તે ખોરાક છે, કોઈ પણ જાતની કોઈ મેડિસિન નથી. તો ઇન્ટરવ્યૂ આપવા બદલ અગેન તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.